હર હર મહાદેવ અને જય માતાજી. તો ભાઈ સવારમાં વહેલા ઉઠી ગયા હતા ને ફેની ત્યાં રાત રોકાણા હતા ને પછી આપણે મસ્ત મજાના સવારમાં એને ફે પુડલા બનાવી દીધા હતા. હું પપ્પા બેસી ગયા હતા નાસ્તો કરવા માટે ને પછી યાર વહેલા નીકળ્યા ગયા હતા ને એટલે સવારમાં વહેલા પહોંચી ગયા ઘરે અને યાર ઠંડી પણ બહુ હતી. અને આજે થોડીક આપણે વાડીએ વહેલું કામ હતું એટલે આવી ગયા પહેલા મહાદેવના દર્શન કરીને પછી આવી ગયા આપણે વાડીએ. અને આજે આપણે વાડીએ આવ્યું હતું જીસીબી અને પછી ત્યારે જીસીબી ની નકવી દીધું ને પછી આવી ગયા આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે પછી યાર અહીં બકરાવાળા આવ્યા હતા ને પછી બકરાનું દૂધ લઈ લીધું અને એ તો ગમે ત્યાં દોવા જાય મસ્ત મજાનું ભરવાડે દૂધ આપી દીધું હતું. અને બેને ચા મૂકી દીધું તો એમાં લીંબુના ફૂલ નાખીને મસ્ત મજાનો બેને ચા બનાવી નાખ્યો ને પછી હું મમ્મી ને પપ્પા ને બધા બેસી ગયા ચા પીવા માટે. અને આપણે એકલા ચા પી લેવી એવું તો બને ને એટલે પછી આપણે ભરવાડભાઈ જે દૂધ આપ્યું હતું ને પછી એને પણ એના દૂધનો ચા પાઈ દીધો. અને સાંજ પડી ગઈ હતી ને પછી આવી ગયા આપણે ઘરે આવી ગયા ને પછી આપણે જવાનું હતું બજારમાં કેમ કે આજે તો અમારે પાણીપુરીનું બનાવવાનો પ્રોગ્રામ. તો પછી આવી ગયા આપણા મિત્રની દુકાને એને પછી પૂરી લેવાની હતી. મેં કીધું ભાઈ મોટી મોટી પૂરી નાખજે ને સારું એવું મસ્ત મજાનું પાણી ભરી દે. પછી આપણે પૂરી પાણી ને એવું લઈને પછી નીકળી ગયા આપણે ઘરે જવા માટે. અને ઘરે પહોંચી ગયા ત્યાં તો બેન બેસી ગયા બટેટા ફોલવા માટે. અને પાણીપુરી કોને ફેવરિટ છે મને કોમેન્ટ કરી દેજો. ને અમારી પાણીપુરી બની કમ્પ્લીટ થઈ ગઈ હતી ને પછી આપણે ભરી પણ લીધી હતી પછી બધે જમવા માટે બેસી ગયા હતા. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. મોરવી જોવા મળે